નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આવી ગયો છે વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ. તમને ખ્યાલ જ છે કે 24 તારીખથી વધુ 3 મેઇન બોર્ડ આઈપીઓ શરૂ થયા છે, જેમાંથી એરોપ્લેન લાઇન્સના આઈપીઓ વિશેનો આપણે વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કરી દીધો છે. અને આપણો આ બીજો વિડીયો છે પાવરિકા લિમિટેડના આઈપીઓ વિશે. તો આઈપીઓ વિશે આપણે એમાં તમામ વિગતવાર માહિતી મેળવશું અને ચર્ચા કરશું કે અરજી કરવી કે નહીં, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. પાવરિકા લિમિટેડ ભારતની પાવર સેક્ટરની એક દિગ્ગજ કંપની છે, જે મુખ્યત્વે હાઈ કેપેસિટી ડીઝલ જનરેટર છે એટલે કે ડીજી સેટ્સના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે. કંપનીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સિલવાસા અને બેંગ્લોરમાં આવેલા છે, જ્યાંથી તે હોસ્પિટલ્સ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને પાવર બેકઅપ સોલ્યુશન પૂરા પાડે છે. ખાસ કરીને ભારતમાં વધતા જતા ડેટા સેન્ટર્સમાં કંપનીના જનરેટરની માંગ ખૂબ જ વધી રહી છે, જેમાં અંદાજે 27% જેટલો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ કાર્યરત છે. વિન્ડ પાવર એટલે કે પવન ઉર્જા અને જનરેશનમાં મોટું રોકાણ ધરાવે છે, જેના પ્લાન્ટ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આવેલા છે. આમ કંપની પરંપરાગત પાવર બેકઅપ અને ગ્રીન એનર્જી એમ બંને ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે. વધુ વાત કરીએ કંપની વિશે તો કંપની બેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે બીઓપી માટે મજબૂત ઇપીસી એટલે કે બાંધકામ અને જાળવણી સેવાઓ પૂરી પાડે છે, જેમાં અત્યાર સુધીના 450 મેગાવોટના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને 435.60 મેગાવોટના નવા કામો પણ ચાલુ છે. નોંધનીય છે કે કંપની ગુજરાતના ખંભાળિયા અને અડવાણા તેમજ મહારાષ્ટ્રના બીડમાં મોટા સોલાર અને વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની સેવાઓ પણ આપી રહી છે. આ ઉપરાંત તેમની સહયોગી કંપની પ્લેટિન ઓટોમોટિવ દ્વારા જૂના જનરેટરમાંથી પ્રદૂષણ ઘટાડતા આરસીડી ઉપકરણો બનાવીને પર્યાવરણ જાળવણીમાં પણ ફાળો આપે છે, જેનો નફો ઇબીટા માર્જિન 36% જેટલો ઊંચો છે. નાણાકીય રીતે જોતા કંપનીની કુલ આવકમાં જનરેટર બિઝનેસનો 80% થી 85% જેટલો છે. નાણાકીય વર્ષ 2025માં 2255 કરોડ નોંધાયો હતો, જ્યારે વિન્ડ પાવર બિઝનેસનો હિસ્સો લગભગ 15% થી 20% જેટલો આવેલો છે, જે પાવરિકા લિમિટેડ એક સંતુલિત અને નફાકારક બિઝનેસ મોડેલ ધરાવતી કંપની બનાવે છે. આ મજબૂત નાણાકીય આંકડા અને પ્રોજેક્ટ પાઇપલાઇન કંપનીને ભવિષ્યના ગ્રોથ માટે આશાસ્પદ સંકેતો આપે છે. જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની. 24 તારીખથી શરૂ થયો છે, 27 તારીખે પૂરો થશે. 395 રૂપિયાનો ભાવ, 37 શેરની લોટ સાઇઝ, કર્મચારીઓ માટે 37 રૂપિયા ડિસ્કાઉન્ટ પ્રતિ શેર, 1100 કરોડનો આઈપીઓ, 700 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 400 કરોડનો ઓએફએસ. સ્મોલ એચએનઆઈમાં 518 શેરની અરજી કરવાની રકમ થાય 2,04,610. બિગ એચએનઆઈમાં 2,553 શેરની અરજી કરવાની રકમ થાય 10,08,435. અરજીઓની વાત કરીએ તો રિટેલર કોટામાં 2,62,900 અરજી, સ્મોલ એચએનઆઈમાં 2,683 અરજી અને બિગ એચએનઆઈમાં 565 અરજીઓના મત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ લઈ પરિણામની તો કંપની માટે નાણાકીય વર્ષ 2024 અત્યંત નફાકારક રહ્યું હતું, જેમાં આવકમાં સામાન્ય ઘટાડો છતાં પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 112%નો જંગી ઉછાળો જોવા મળ્યો હતો, જે તમે ટેબલમાં જોઈ શકો છો કે 2023માં 106 કરોડ નફો હતો, જે 2024માં ડાયરેક્ટ થઈ ગયો 226 કરોડ, જેનું મુખ્ય કારણ હતું તમિલનાડુના પ્રોજેક્ટ વેચવાથી થયેલો 85.25 કરોડનો વન ટાઈમ નફો. જોકે નાણાકીય વર્ષ 2025માં આવક 20% ઘટી ગઈ 20% વધી ગઈ અને તે થઈ ગઈ 2653 કરોડ અને ટોટલ ઇન્કમ થઈ 2710 કરોડ. છતાં ચોખ્ખો નફો ઘટીને 175.83 કરોડ થઈ ગયો, કારણ કે નવા સીપીસીબી આવી વત્તા નિયમોના લીધે કાચા માલના ખર્ચમાં 26%નો વધારો થયો હતો. પોઝિટિવ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કંપનીએ તેવા દેનામાં ઘટાડો કરી અને વ્યાજ ખર્ચમાં સતત ઘટાડો કર્યો છે, અને ખાસ કરીને ખંભાળિયાના પ્રોજેક્ટના કારણે એપીસી બિઝનેસની આવકમાં 137%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025ના પૂરા થયેલ 6 મહિનામાં કંપનીએ 1414 કરોડની આવક સામે 134.55 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ 6 મહિનાનો નફો ગત આખા વર્ષના 175 કરોડના નફાની સરખામણીએ ઘણો સારો છે અને નફાકારકતામાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો 700 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. આ રકમમાંથી 525 કરોડ જેટલો મોટો હિસ્સો જૂનું લોન અને બાકી લેણાની વહેલી ચૂકવણી પાછળ વપરાશે, જેથી કંપનીનો વ્યાજ ખર્ચ ઘટશે અને નફાકારકતા વધશે. આ સાથે જ પ્રમોટર નરેશ ઓબેરોય ફેમિલી ટ્રસ્ટ અને અન્ય 400 કરોડ સુધીના શેર ઓફર ફોર સેલ દ્વારા વેચી રહ્યા છે, જેની રકમ સીધી પ્રમોટરને મળશે. કંપનીનું ક્રેડિટ રેટિંગ ઇકરાએ ક્રિસિલ દ્વારા AAA સ્ટેબલ આપવામાં આવ્યું છે, જેથી નાણાકીય સ્થિરતા અને મજબૂતી દર્શાવે છે. લિસ્ટિંગ દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય તેની બ્રાન્ડ વેલ્યુ વધારવાનો અને રોકાણકારો માટે પબ્લિક માર્કેટ ઊભી કરવાનો છે. નાણાકીય વર્ષ 2027 સુધીમાં ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવાની કંપનીની ગણતરી છે. ટૂંકમાં આઈપીઓ મુખ્યત્વે કંપનીને દેવા મુક્ત કરવા અને ભવિષ્યના ગ્રોથ માટે પાયો મજબૂત કરવા માટે લાવવામાં આવ્યો છે.
હવે કંપનીની 5 સારી અને 5 નબળી બાબતો. શરૂઆત કરીએ સારી બાબતોથી. તો 40 વર્ષનો અનુભવ એટલે કે 1984થી જનરેટર માર્કેટમાં દબદબો અને હ્યુમિન સાથે કંપનીને સારો સંબંધ આવેલો છે. ગ્લોબલ પાર્ટનરશિપ એટલે કે હુન્ડાઈ, જીઈ, વર્નોવા અને વેસ્ટાસ જેવી કંપનીઓ સાથે ટેકનોલોજીકલ જોડાણ છે. ડેટા સેન્ટર ગ્રોથ. ભારતમાં ડેટા સેન્ટરનો બિઝનેસ 27% દરે વધતા જતા મોટા જનરેટરની ભારે માંગ રહેવાની છે. 330 મેગાવોટના કાર્યરત પ્રોજેક્ટ અને ગુજરાતમાં 2000 મેગાવોટના વિશાળ હાઇબ્રિડ પાર્ક ઉપર કામ ચાલી રહ્યું છે. અને ભારત ઓબેરોય અનુભવી લીડર્સ અને પોતાની આધુનિક ફેક્ટરીઓ પણ આવેલી છે અને મજબૂત મેનેજમેન્ટ આવેલું છે. નબળી બાબતોની વાત કરીએ તો કુલ આવકનો 80-85% હિસ્સો માત્ર જનરેટરમાંથી આવે છે. બીજું છે કે 60-70% જેટલું વેચાણ માટે ક્યુમિન લિમિટેડ ઉપર આધારિત કંપની છે. વિન્ડ પ્રોજેક્ટમાં જમીનના કરાર 20 વર્ષના છે, જ્યારે વીજળી વેચાણના 25 વર્ષના છે. એ થોડોક જોખમ છે અને પ્રમોટર્સ વચ્ચે મુંબઈ હાઈકોર્ટમાં ચાલી રહેલા આંતરિક કેસ મેનેજમેન્ટ ઉપર અસર કરી શકાય છે. છેલ્લી નબળી બાબત છે કે વિન્ડ પાવરમાં ફિક્સ ભાવ હોવાથી ખર્ચ વધે તો નફાકારકતા ઘટી શકે છે. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો મિત્રો, આઈપીઓમાં આ નિર્ણય લેવો ખૂબ જ અઘરો છે, કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને વેલ્યુએશન આઈપીઓની સરખામણી આકર્ષક છે. પરંતુ અત્યારે અમેરિકા ઈરાન યુદ્ધના પડઘા બજારને ડરાવી રહ્યા છે. એન્કર ઇન્વેસ્ટરે તો મોટો ભરોસો બતાવ્યો છે, પણ વોલેટાઇલ માર્કેટમાં કોઈ પણ સમયે ગેપ ડાઉન ઓપનિંગ લિસ્ટિંગના પ્રોફિટને ધોઈ શકે છે. જે મિત્રો જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે તેઓ નાના લિસ્ટિંગ માટે પૂરતી ગણતરી સાથે મેદાનમાં ઉતરી શકે. બીજી તરફ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે કંપની શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે, કારણ કે સારા બિઝનેસ ઉપર યુદ્ધની ટૂંકા ગાળાની અસરો લાંબે ગાળે રહેતી નથી. જો તમે સેફ અને શાંતિથી ચાલવા માંગતા હો તો અત્યારે ઉતાવળ કર્યા વગર હાથ ઉપર રોકડ બચાવી રાખવી જરૂરી છે. છેલ્લા દિવસ સુધી QIBના સબસ્ક્રિપ્શનનો આંકડો અને યુદ્ધના સમાચાર જોઈને તમારો આખરી નિર્ણય લેવો જોઈએ. અંતે તમારી મૂડી સુરક્ષિત રાખવી જ અત્યારના સમયની સૌથી મોટી રણનીતિ છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપવાની માહિતી RHP ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે પાવરિકા લિમિટેડના આઈપીઓ વિશે. છતાં પણ આઈપીઓ વિશે આપનો કોઈ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર. જોડાઈ લેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.